સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં નીટ યુજી 2024ની એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં નવી અપડેટ છે તમારી સામે આવી ગઈ છે. મેં છે તમને વોટ્સએપ ચેનલમાં, ઇન્સ્ટાગ્રામમાં તેમજ યુટ્યુબની કોમ્યુનિટી પોસ્ટમાં પોસ્ટ સ્વરૂપે છે તમને અપડેટ આપીશ. છે આ સ્પેશિયલ વિડીયો તમારા માટે છે વિડીયો અપડેટ દ્વારા. તો સૌપ્રથમ તમે વેબસાઇટ પર આવશો તો મેડિકલ એન્ડ ડેન્ટલની જે વેબસાઇટ છે તો ઓપન કરશો, ત્યાં છે તમને નવી અપડેટ જોવા મળે છે. બરાબર, મેડિકલ ડેન્ટલ તેમજ આયુર્વેદિક હોમિયોપેથી માટે સેપરેટ એડમિશન પ્રોસેસ છે તે થાય છે. તો તેના માટે તમે જોઈ શકો છો કે અત્યારે મેડિકલ ડેન્ટલમાં ચોઇસ ફીનો જે સેકન્ડ રાઉન્ડ છે તે ગઈકાલે એટલે કે 21 તારીખના રોજ છે જાહેર કરી દેવામાં આવ્યો છે. તમને કોમ્યુનિટી પોસ્ટ દ્વારા અપડેટ છે તે આપી હતી. તો ચોઇસ ફિલિંગ માટે તમે જોઈ શકો છો કે ડેટ આપેલ છે. તો આપણે એડવર્ટાઇઝમેન્ટ છે સૌપ્રથમ જોઈશું, ત્યારબાદ આપણે આયુર્વેદ અને હોમિયોપેથીની વાત છે તે કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પીડીએફ છે તો ઓપન કરી છે. સેકન્ડ રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગ છે તે 21 થી લઈ 26 તારીખ સુધી થશે. બરાબર, અહીં તમે જોઈ શકો છો 21/9 થી લઈ 26/9 સુધી છે તમારી ચોઇસ ફિલિંગ થશે અને 26 તારીખે સાંજ સુધી છે તમે ચોઇસ ફિલિંગ જોઈ શકશો. એટલે તમારું રિઝલ્ટ છે 26 તારીખે રાતે અથવા 27 તારીખે સવારે છે તો આવી જશે. સેકન્ડ રાઉન્ડનું મોસ્ટ ઓફ ચોઇસ ફિલિંગ છે વિદ્યાર્થી મિત્રો કરતા જ હોય છે. ચેન્જીસ વધારે થશે નહીં, પરંતુ તમારી ચોઇસ ફિલિંગ છે તે કરવી જોઈએ. તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધું છે અહીં આપેલ છે. વેબસાઇટ ઉપર પીડીએફ આપેલ છે તે બધું છે તમે ચેકઆઉટ કરી લેજો. 21 થી લઈ 26 તારીખ સુધી તમે ઇઝીલી ચોઇસ ફિલિંગ કરી શકો છો. ચોઇસ ફિલિંગ કેવી રીતના કર્યું તો આપણે ફર્સ્ટ રાઉન્ડમાં જેવી રીતના ચોઇસ ફિલિંગ કરી છે તેવી જ રીતના કરવાનું થશે. તમારે પહેલાં છે તે કન્સન્ટ આપવાનો. કન્સન્ટનો મતલબ થાય છે સંમતિ કે અમારે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન લેવું છે. જો તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ નવી કોલેજમાં એડમિશન મળે છે તો તમને જે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે તે ઓટોમેટિકલી કેન્સલ થશે અને તમને નવી કોલેજ છે તે એડમિશન મળી જશે. બરાબર, તેની ફી છે તમારી ટ્રાન્સફર થઈ જશે. મેડિકલ ડેન્ટલ જે કોર્સમાં તમે ફી ભરી હોય, સપોઝ કે તમે સેમી ગવર્મેન્ટમાં છે 3.5 લાખ રૂપિયા ફી ભરી હોય અને તમને ગવર્મેન્ટ કોલેજ મળે છે તો તેની ફી 25,000 છે. તો ફી છે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે અને તમને મળવાપાત્ર એટલે કે રિફંડ મળવાપાત્ર જેટલી પણ ફી છે તે બધી એડમિશન પ્રોસેસ પૂરી થાય ત્યારબાદ છે તમારા એકાઉન્ટમાં આવી જશે. બરાબર, તો આવી રીતના તેની પ્રોસેસ હોય છે. તો મિત્રો આપણે ફરી પાછા છે તે વેબસાઇટ પર આવી ગયા છે. અમે છે અહીં અલગ અલગ ગાઈડલાઈન આપેલ છે તે છે તમે જોઈ શકો છો. નવું મેરિટ લિસ્ટ છે તે પણ તમે જોઈ શકો છો, કારણ કે સેકન્ડ રાઉન્ડ માટે ફરીથી છે તે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. મેં છે તમને મેડિકલના કટ ઓફનો વિડીયો છે ઓલરેડી આપેલો છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક સાથે છે તેમજ કેટલા મેરિટ નંબર સાથે એડમિશન છે તટક્યું છે તે વિડીયોની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તે વિડીયો પર તમે જોઈ લેજો. હવે મિત્રો આપણે વાત કરીએ આયુર્વેદિક અને હોમિયોપેથીની. તો આપણે છે તેના માટે બેક જઈ અને વેબસાઇટ છે તો ઓપન કરશું. તેમાં તમે જોઈ શકો છો કે અત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથીનો એડમિશન કેન્સલ રાઉન્ડ છે તે પ્રોસેસ ચાલુ છે. તેમાં તમે જોઈ શકો છો 23 તારીખથી લઈ 25 તારીખ સુધી ટોટલ 3 દિવસનો સમય તમારી પાસે છે. બરાબર, 23 થી લઈ 25 તારીખ સુધી છે તમે આયુર્વેદિક હોમિયોપેથીનું એડમિશન મળ્યું છે તેને કેન્સલ કરાવી તો કરી શકો છો. તેની પ્રોસિજર જો અહીં આપેલ છે કેવી રીતના તમે એડમિશન છે તે કેન્સલ કરાવી શકો છો. તેમજ સેકન્ડ રાઉન્ડ માટે એટલે કે આયુર્વેદ અને હોમિયોપેથીના સેકન્ડ રાઉન્ડ માટે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યક્રમ પર ચાલુ છે. બરાબર, જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ના ભર્યા હોય તેઓ છે તે ફોર્મ ભરી શકે છે. ફોર્મ કેવી રીતના ભરવું તેના માટે અમે ડિટેલ વિડીયો ઓલરેડી આપણી ચેનલમાં આપેલો છે. તે વિડીયો પર તમે જોઈ શકો છો. તેમજ ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તેના પર વિડીયો આપેલ છે. ટૂંકમાં બધા જ વિડીયો છે તમને આપણી ચેનલ પરથી મળી જશે. નીચે તમને છે ડિસ્ક્રિપ્શન પર લિંક આપી દઈશ, ત્યાંથી પછી તમે સિમ્પલી છે તે જોઈ શકો છો. કોઈ ક્વેરી તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.